અરે પુત્રરાજ, હા પ્રભુ, તારો આમાં કોઈ દોષ નથી અજમલ. તને એમ થયું કે આટલી ભક્તિ કરું હે, છતાં દ્વારકાનો કાળિયો ઠાકર મને દર્શન નથી આપતો. પરંતુ હે અજમલ, આજ તારી ભક્તિ સફળ થઈ અજમલ. તારી ભક્તિથી આજ પ્રસન્ન થઈ. મેં આ દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. હવે તો કહે ભક્તરાજ, હવે તો કહે કે એકાએક અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? હા પ્રભુ, જો તનકી જાને, જો તનકી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી પ્રભુ. એનાથી શું છુપાવું મારા નાથ, કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હા ભક્તરાજ, હું તો મારા સ્વાર્થ અને પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. હા અજમલ, સ્વાર્થ કોને કહેવાય એ આજે તમારા પ્રભુને કહો, મને કાંઈ જ ખબર નથી અજમલ. હા પ્રભુ, આજ મારી પ્રજા અપાર મેણાના માર મારી રહી છે પ્રભુ. સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ. વાવણીએ જાતા ખેડૂતો પાછા વળી જાય છે પ્રભુ. આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે પ્રભુ. આજે મારા સુકન પણ કોઈ લેતું નથી પ્રભુ. આજે પોકરણગઢની અંદર આજ મને વાંચ્યું કહીને બોલાવે છે પ્રભુ. એટલા માટે આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, હું જાણું છું કે આપને ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તમારી પોકરણગઢની પ્રજા તમને વાંજ્યા કહીને બોલાવે છે. આજે ડગલે ને પગલે તમારી પોકરણગઢની પ્રજા તમને મેણા બોલે છે અજમલ. આજે વાંજિયા મેણા હું તમારા અવશ્ય ભાંગીશ અજમલ. કારણ કે તમે આજે મારી દ્વારિકા સુધી આવ્યા છો ને અજમલ, હું તમને ખાલી હાથ નહીં જવા દઉં અજમલ. આજે તમારા સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ અજમલ. હા પ્રભુ, લ્યો અજમલ, આજે મારી અમર ડાળીમાંથી હું એવું પુષ્પ આપું ને તેમની ભક્તિ કરજો અજમલ. ભલે પ્રભુ. હેવી અમારા હેળલીનું અમર પુષ્પ આપો, કે પુષ્પને પારણીએ પોઢાળ સેવાય કરજો નવ નવ માં. હસી અમારા હેળલીનું અમર પુષ્પ આપો, ઓ એવી અમર ડાલીનો અમર પુષ્પ આપ્યો. સેવાય અમે કરશું નવ નવ માં, સેવા પૂજા કરશું નવ નવ માં. અમર હાજી અમર ડાલીનો અમર પુષ્પ આપ્યો. હા ભક્તરાજ, હા પ્રભુ, મેં આજે તમને અમર ડાળીમાંથી અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ, તેને તમે પારણીએ પોઢાડજો અજમલ. ભલે પ્રભુ, 9 માસ સેવા કરજો. હા પ્રભુ, જ્યારે 9 માસ પૂર્ણ થાય ને અજમલ, ત્યારે તમારી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ આપો પ્રભુ. હા ભક્તરાજ, તેમનું નામ તમે વિરમદેવ રાખજો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, આ તો તમારા સ્વાર્થની વાત થઈ. હવે મને એ કહો કે પરમાર્થ કોને કહેવાય અજમલ? હા પ્રભુ, જેમ 100 રૂપિયા વાળાનો કહેવાય પ્રભુ, એમ એક દીકરી દીકરા વાળાનો કહેવાય પ્રભુ. આજે મારવાડની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે મારા નાથ. પશુ પંક્ષી કે માણસ જેવી જાત રેવા દેતો નથી પ્રભુ. તેમનો સહાર કરે તેવો પ્રભુ, જેવો તેવો નહીં પ્રભુ. તેમનો સહાર કરે તેવો પ્રભુ. આપ સમાન મને પુત્ર આપો પ્રભુ. નહીં ભક્તરાજ, નહીં. આ જગતમાં મારા જેવો તો બીજો હું ક્યાંથી લાવું અજમલ? આપ કહો છો કે મારા જેવો પુત્ર આપો અજમલ, એ તો કદાપી ન બને અજમલ. પરંતુ હે અજમલ, આજ તારા રૈયત પ્રત્યેના પ્રેમને જોઈ અજમલ, આજ તારી લાગણી જોઈ અજમલ, હું તારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ ભક્તરાજ. ભલે પ્રભુ. લ્યો ભક્તરાજ, આજ હું મારી બીજી અમર ડાળીમાંથી તમને બીજું પુષ્પ આપું છું. હા પ્રભુ. એવી અમર હેલાલીનું બીજું પુષ્પ આપો, ઓ એવી અમર ડાલીનો બીજો પુષ્પ આપ્યો. પુષ્પને પારણીએ પોઢાળ સેવાય કરજો છ માં. અમર હેલાલીનું અમર પુષ્પ આપો, સેવાય અમે કરશું છ માં, સેવા પૂજા કરશું છ માં. અમર હાજી અમર ડાલીનો બીજો પુષ્પ આપ્યો.
હા ભક્તરાજ, હા પ્રભુ, મેં આજે તમને મારી અમરડાળીમાંથી બીજું પુષ્પ આપ્યું ને, હા પ્રભુ, તેની પારણીમાં પઢાડજો અજમલ. ભલે પ્રભુ, પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ અને નિશાની આપો પ્રભુ. હા ભક્તરાજ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય હશે અજમલ. સાંભળો અજમલ. આવા કંકુના 5 પગલે અજમલિયા મેં આવશું. કે ઉતારસો દૂધની હે ઉતરતી તારી જોડને હે દિને અજમલ તારી ઘર આવશું. એ રાખજો રાખજો હે જી રામ દેવ રૂડ નામ હે જી નામ અજમલ તારી ઘર આવશું. અરે ભક્તરાજ, હા પ્રભુ, ભાદરવા દસમ કરી રાતડી હશે અજમલ. મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજે કે દ્વારકાનો કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક, દ્વારિકાધીશ આપણી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો ભલે છે. પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, મારું નામ તો રામદેવ રાખજે અજમલ. હા પ્રભુ, અરે અજમલ, આજે તમે મારી દ્વારિકા સુધી આવ્યા છો. આજે તમારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો અજમલ. આજે હું તમારા સર્વે મનોરથ પૂર્ણ કરી દઉં અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, તેવું મને હાથોહાથનું વચન આપો પ્રભુ. અરે ભક્તરાજ, મેં મારી અમરડાળીમાંથી આજે તમને 2 પુષ્પ આપ્યા, છતાં પણ તમને તમારા દ્વારકાના કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ નથી આવતો. હે, તમને એમ લાગે છે કે દ્વારકાનો કાળિયો ઠાકર આજ વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને, એટલા માટે આજે તમે તમારા પ્રભુને વચને બાંધવા માંગો છો અજમલ. તો લ્યો, આ દ્વારકાધીશ આજે તમારી સાથે વચને પણ બંધાય છે અજમલ. કે આજ તો મેરે હે પિતાને યો મેં પુત્ર થાસુ. કે વચન આપું હાથો હાથ, વચન આપું હાથો હાથ. આજ તો મેરે હે પિતાને યો મેં પુત્ર થાસુ. રાજ, હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો આજે તમારા પ્રભુને કહી દો અજમલ. હા પ્રભુ, સાત આપની દ્વારે દીકરો થઈ અને આવ્યો પ્રભુ. સાત વખત આપની દ્વારે દીકરો થઈ અને આવ્યો પ્રભુ. આજે પિતા બની અને જાઓ. નહીં અજમલ નહીં, આટલા બધી ઉતાવળ કરોમાં અજમલ. કારણ કે મેં તો હજી પોકરણગઢ અવતાર ધારણ કર્યો પણ નથી ને તમે કહો છો કે તમે મારા પિતા બની ગયા. નહીં ભક્તરાજ, જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરીશ ને અજમલ, ત્યારે તમે મારા પિતા અવશ્ય બનશો અજમલ. અત્યારે તો તમે મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત ને હું તમારો ભગવાન દ્વારિકાધીશ ને અમારી સોનાની દ્વારિકા અજમલ. માટે ઉતાવળ ન કરો ભક્તરાજ. અરે ભક્તરાજ, આ તો મારા પ્રગટ્યની વાત હતી અજમલ. હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજે અજમલ. કારણ કે તું તો બધું જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે ને, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું અજમલ. અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ હિ ધર્મસ્ય તદાત્મયં સુજામ્યં પરિત્રાણાય સાધુનામ વિનાશકાર્ય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધશે ને અજમલ, ત્યારે હું આવીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે, ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે અજમલ. પરંતુ હે ભક્તરાજ, અમારી આ માનવ લીલા હોય છે ને માનવ લીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે અજમલ. એટલા માટે આજે હું તમને વચને બાંધું છું. આજ હું તમને અવધિએ બાંધું છું અજમલ કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ને અજમલ, તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામાસરોવરની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. હરે પ્રભુ, આ તમે કેવી વાત કરો છો પ્રભુ? શા માટે તમે તમારા ભક્તોની પરીક્ષા કરો છો પ્રભુ?
સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ, આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ, આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે મારા નાથ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ. આમાં મને કઈ પણ સમજાતું નથી પ્રભુ. હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યું પ્રભુ, ને આપ સમાધિની વાત કરો છો પ્રભુ. હા ભક્તરાજ, હું તમને વચન એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનું છું ને અજમલ, એ તો મૃત્યુલોક છે. અને આપ તો જાણો છો ને કે એ મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. આજ હું તમને વાત કરીશ, તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. આજે તમને જે પણ વાત કરું ને અજમલ, તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પણ જ્યારે મારી સમાધિનો સમય હશે ને ત્યારે આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પિતા અને પુત્રના મોહમાં ન રહી જાવ ને અજમલ. એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા એ રામાસરોને પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારા આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, હજી પણ કોઈ તમારી ઈચ્છા હોય તો આજ તમારા પ્રભુને કહી દો અજમલ. હા પ્રભુ, જેવી તમે ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવી હતી ને પ્રભુ, તેવા મારે રાસલીલાના દર્શન પણ કરવા છે પ્રભુ. હા ભક્તરાજ, જે દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના દર્શન હું તમને અવશ્ય કરાવું છું અજમલ. આપ મારા આરામ ગૃહમાં આરામ કરો, હું તમને મારા ગોપ ગવાડિયાને બોલાવી અને મારા રાસલીલાના દર્શન કરાવું છું. કે આજે કનૈયો એ બોલાવે ગોળિયા બોલો રે, હે આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર, કનૈયો એ બોલાવે ગોળિયા બોલો રે. હે યાદવ મારી રાતડી અને વળી ગોકુળ અમારું ગામ, નંદ બાબાનો હું વેટણો, હે રાધા કૃષ્ણ અમારા નામ રે મધુરી વેણવા. વેણવાતી વેણ વેણવાતી રે મધુરી વેણવાતી. ये श्री जमुना रे मधुरी वेणवागे, रे जमुना મને માયા લગાડી મારવાના, એને એ મને માયા લગાડી મારવાના, તમે મને માયા લગાડી રે. અરે દ્વાર